ટોક્યો જાપાનમાં કોરોનામાં મહામારી વર્ષમાં 2019માં 2020માં વિશ્વમાં દેશમાં બાનમાં લીધું હતું કે આ મહામારીમાં કારણે લગભગ દોઢક વર્ષ સુધીમાં દુનિયામાં મોટા ભાગમાં લોકોનો દેશો થંભી ગયો હતો ને તેમને લોકોનો જીવ ગુમાવ્યો હતો ને વિશ્વમાં આરોગ્ય વ્યૂહમાં 2020ની 11મા માર્ચમાં મહામારી જાહેર કરી લોકોને હજુ સુધી મહામારી ભૂલી શક્યા નથી ને એકવારમાં જીવલેણ વાયરસને દુનિયામાં ટેકનોલોજીમાં માસ્ટર ગણાવતો જાપાનમાં પગપેસારો કર્યો છે ને આ ફરી એકવાર જાપાનમાં કોવિડ-19ના વધતા કેસોમાં લોકોનો ફફડાટ ફેલાયો છે અને આરોગ્ય નિષ્ણાતોએ ચેતવણી આપી છે કે કોવિડ-19 સંક્રમણ 11મી લહેરમાં વેગ આપી રહ્યો છે કે જાપાનમાં સંક્રમિત રોગોનો એસોસિએશનના અધ્યક્ષ કાઝુજીરો તાકેડાએ જણાવ્યું કે કેપીના વેરિયન્ટ ઝડપથી ફેલાઈ રહ્યો છે કે જે ગત લહેરમાં જ લોકોને સંક્રમિત થયા છે લોકોનો પણ વેરિયન્ટ ઝડપથી ફેલાઈ રહ્યો છે કે આગામી અઠવાડિયે નિર્ણયમાં જે કારણે અધિકારીઓ વેરિયન્ટ ફેલાઈ અસર પર નજર રાખે છે અને ઉલ્લેખનીય જાપાનમાં કોવિડ-19માં સંક્રમિત દર્દીઓની સંખ્યા સતત વધારો થઈ રહ્યો છે કે ઘણા દિવસોમાં ગંભીર હોવાના કારણે અનુભવીને નવા આ ત્રણ વસ્તુઓ વેરિયન્ટને ગુમાવ્યું છે કે આ સમયે સમગ્ર જાપાનમાં જુલાઈમાં અને 1.39 ગણવામાં અથવા 39માં આ કારણે આ લોકોને અહીંથી ફેલાઈ રહ્યો છે કે સબસ્ક્રાઇબ માય ચેનલ।